મિત્રો, વાર્તાના બીજા ભાગમાં તમે જોયું કે સુરેશ આગાસી ઉપરના રૂમમાં સૂવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે તેની વહુ રવીના આવી જાય છે. રાતના અંધારામાં તે સુરેશને પોતાનો પતિ સમજી અને તે બધું કરે છે. સુરેશના લાખ પ્રયાસ કરવા છતાં પણ તે તેમને અને પોતાને ખુદને રોકી શકતો નથી. તે બંધ રૂમમાં બધું થઈ ગયા પછી તે ધીમેથી બહાર નીકળી જાય છે અને નીચે જઈને સૂઈ જાય છે. હવે આગળ વાર્તાને વિસ્તારથી જાણવા માટે વાર્તામાં અંત સુધી રહેજો. દોસ્તો, જો તમને મારી વાર્તાઓ પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આ ચેનલ ઉપર તમને ઘણી જ રસપ્રદ વાર્તાઓ સાંભળવા મળશે. હવે આગળ સુરેશ ચોરની જેમ ચૂપચાપ નીચે ગયો અને ગાદલાના ઢગલામાંથી ગાદલું અને ઓશીકું કાઢીને મહેમાનોની વચ્ચે સૂઈ ગયો. તેના મનમાં જાત જાતની આશંકા અને તણાવ હતો. હવે તેને તેની વહુ સાથે આ બધું કરવાનો કોઈ અફસોસ નહોતો, કારણ કે તે એ પણ જાણતો હતો કે તેણે જાણી જોઈને આવું કર્યું નથી. જે પણ થયું સંજોગોના કારણે થયું, પણ તેને તે વાતનો અફસોસ જરૂર થઈ રહ્યો હતો. તે સૂવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ તેને ઊંઘ આવી ન હતી. ક્યારેક નીંદરનો ઝોકો આવતો, પણ ઊંઘ ઉડી જતી. ગઈ રાત્રે શું બન્યું એ વિશે વિચારીને, જે બન્યું તેની દરેક ક્ષણને યાદ કરીને તે ફરીથી ઉત્તેજનાથી ભરવા લાગ્યો. તેમ છતાં તેણે કોઈક રીતે તે વિચારોમાંથી તેનું ધ્યાન હટાવ્યું અને તેના પુત્ર રાહુલ વિશે વિચારવાનું શરૂ કર્યું. તેમનો પુત્ર રાહુલ ક્યાં હતો? વહુ સાથે તેનો પ્રોગ્રામ હતો, પરંતુ પ્રોગ્રામ ફિક્સ કર્યા પછી તે ઉપર રૂમમાં કેમ આવ્યો નહીં? સુરેશને આટલો તો વિશ્વાસ થઈ ગયો હતો કે રાહુલ ઉપર રૂમમાં ગયો હતો નહીં, કેમ કે ઉપરના રૂમમાં સુરેશે વિખરાયેલા સામાનને ખસાવી અને સૂવા માટેની લાયક જગ્યા બનાવી હતી. રૂમને જોઈને તો એમ લાગી રહ્યું હતું કે ત્યાં સુરેશને પહેલાં કોઈ ગયું જ હતું નહીં. તો પછી ક્યાં હતો રાહુલ? તેના મનમાં બીજું ટેન્શન એ હતું કે તેની વહુ રવીના ને ખરેખર ખબર ન હતી કે તે કોની સાથે છે. ત્યારે સુરેશે વિચાર્યું કે રવીના અને રાહુલ સાથેની રાતની વાત કરી હોત તો અત્યાર સુધીમાં રહસ્ય ખુલી ગયું હોત. જો રાહુલે સૌથી પહેલાં રવીનાને કહ્યું કે કોઈ કારણસર ઉપર રૂમમાં આવી શક્યો નથી, તો રવીના પણ રાહુલને કંઈ કહેવાની નથી. પરંતુ પછી રવીનાના મનમાં આ ચિંતા સતાવશે કે તેનો પતિ હતો નહીં, તો પછી તે અંધારા રૂમમાં કોણ હતો? અને તેનાથી વધુ તેણીને ચિંતા થશે કે તેણીની સાથે આ બધું કરનાર વ્યક્તિ તેણીને ઓળખે છે, પરંતુ તે તેને નથી ઓળખતી. મહેમાનોથી ભરેલા આ ઘરમાં ઘણા પુરુષો છે, તો પછી તે કોણ હશે? અને હવે તે પુરુષ દિવસમાં તેને જોઈને મનમાં ને મનમાં ખુશ થશે. ન જાણે તે કોણ હશે, તે કઈ રીતે બધાની સામે આંખ ઉઠાવી શકશે, વગેરે વગેરે. હજુ ઘણી બધી વાતો સુરેશના મનમાં ચાલી રહી હતી. આ બધી ચિંતાના કારણે તે સૂઈ શક્યો નહીં. સુરેશ સવારે 5 વાગ્યે ઉઠી ગયો અને રોજની જેમ ફ્રેશ થઈને મોર્નિંગ વોક ઉપર નીકળી ગયો. પાછા ફરી રોજની જેમ સ્નાન કરી, ધ્યાન કરી અને તેમને 7 વાગી ગયા. પછી રાહુલની ખોજ કરવાનું નિશ્ચય કર્યું કે આખી રાત રાહુલ ક્યાં હતો. ત્યાં તેને પોતાની પત્ની સુમન આવતી દેખાઈ. તેને જોતાં જ સુરેશને મનમાં ચોર ભાવના થવા લાગી. આખરે તેણે જિંદગીમાં પહેલીવાર તેની પત્ની સાથે બેવફાઈ કરી હતી. અરે મોહતરમા, થોડી ચાય વાય તો પીવડાવી દો. ક્યારથી તેના ઇંતજારમાં રાહ જોઈને બેઠો છું. સુરેશે હસવાની કોશિશ કરી અને સુમનને ચાયની ફરમાઈશ કરી. સુમન બોલી, ચાય રવીના બનાવી રહી છે, બસ હમણાં લઈ આવતી હશે. અચ્છા, અને તમારા રાજકુમાર રાહુલ ક્યાં છે? હજુ સૂઈને ઉઠ્યા નથી? તે હજુ ઉઠ્યો નથી. મોડી રાત સુધી ખાવા પીવાનું ચાલુ હતું. પછી બધા લોકો જમવાનું જમી અને ગુપ્તાજીને ત્યાં સૂવા ચાલ્યા ગયા હતા. રાહુલ પર ત્યાં જ સૂતો જ હશે. હજુ
એમ સુમન બોલી. અચ્છા, તો આ વાત હતી. લગ્નમાં રાહુલની ઉંમરના ઘણા મહેમાનો હતા. બિયર અને દારૂ વગેરે તો લગ્નમાં ખાવા પીવાનું તો ચાલતું જ રહે છે. જે ગુપ્તાજીની વાત થઈ રહી હતી તે સુરેશના પાડોશી છે. તેને ત્યાં 2 રૂમ મહેમાનો માટે સુરેશે ખાલી કરાવી અને રાખ્યા હતા. તો હવે બધું સ્પષ્ટ થઈ ગયું કે રાહુલ અને રવીનાનો મળવાનો પ્રોગ્રામ તો બન્યો હતો, પરંતુ રાહુલ તેના સંબંધીઓ સાથે ડ્રિંક્સ પાર્ટી કરવા લાગ્યો હતો. પછી તે ગુપ્તાજીના ઘરે બાજુમાં જઈને સૂઈ ગયો. હવે આવી સ્થિતિમાં તેને રવીનાને મળવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. તો શું અત્યાર સુધીમાં તો રવીનાને પણ ખબર પડી ગઈ હશે કે તેનો પતિ હજુ ગુપ્તાજીને ત્યાં સૂતો છે? આ પ્રશ્નની અંદર ઉઠી રહ્યો હતો, પણ તે હળવા થઈ શક્યા નહીં. પણ હવે તેનું મન થોડું હળવું થઈ ગયું હતું અને હવે તે સ્વસ્થ રીતે વિચારવા લાગ્યો. પછી તેના મનમાં ફરી એક વિચાર ઝબકી ગયો કે જો રવીનાને ખબર પડી હોત કે રાહુલ રાત્રે બીજે ક્યાંક સૂઈ ગયો હતો, તેથી રવીનાના ચહેરા પર ગભરાટ અને ડર દેખાતો હોવો જોઈએ, કારણ કે તે હજુ પણ તે વ્યક્તિથી અજાણ જ છે જેની સાથે તેણે આ બધું કર્યું છે. આ સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકારનો વિચાર આવતા જ સુરેશનું મન હળવું થઈ ગયું. પછી તેને રવીનાને ચા લાવતા જોઈ. નાહીને વહુ ખૂબ જ ગોરી ગોરી અને ખીલી લાગી રહી હતી. સુરેશ તેના જીવનમાં પહેલીવાર તેની સુંદરતાને નજીકથી જોઈ રહ્યો હતો. 5.5 ફૂટની ઊંચાઈ, ટોન ગોરો, ગુલાબી શરીર, ગોર અને નિર્દોષ મોહક ચહેરો, પૂરા ગાલ, મધ જેવા હોઠ જેમાંથી રસ ટપકે છે. ચળકતી લીલી અને લાલ સાડીમાં સજ્જ તેનું ગોરું ગુલાબી શરીર અને અલગ જ છાંયો ફેલાવી રહ્યો હતો. તેના હાથ પર લગાવેલી લાલ મહેંદી, તેના કાંડા ગરદર અને કાન પર ચમકતા સોનાના ઘરેણાં તેની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા. હાથમાં ચાની ટ્રે લઈને તે ગજગામીની તેની કાળી આંખો સાથે ધીમે ધીમે સુરેશ તરફ ચાલી રહી હતી. સુરેશ વિચારવા લાગ્યો કે શું ફરી તે આનંદ મળી શકશે? એકવાર સ્ત્રી જ્યારે પુરુષના સંપર્કમાં આવે છે તો તે સુખ ભોગવી લે છે. એકવાર સ્ત્રી જ્યારે પરપુરુષના સંપર્કમાં આવે છે તો તે સુખ ભોગવી લે છે અને પછી તે પુરુષ સાથેની જ ઈચ્છા તેના મનમાં હંમેશા માટે બની રહે છે. સુરેશને વિશ્વાસ હતો કે ફક્ત ઈશારો કરવાની જ વાર છે અને તે તરત જ રાજી થઈ જશે. જ્યારે જીવનભરની તપસ્યા એક જ વારમાં તૂટી ગઈ છે તો પછી આદર્શવાદી કેમ રહીએ? કેમ નહીં તે મજા વારંવાર લેવા જોઈએ? આખરે ઘરની તો વાત છે. વહુને જોતાં જ તેના મનમાં કેટલાય દુષ્ટ વિચારો આવી ગયા. છી! તેના મગજમાં ઘણા ગંદા વિચારો આવવા લાગ્યા. તેને તરત જ તેને મનમાંથી ફેંકી દીધા. રવીના વહુના ચહેરા પર ચિંતા દેખાઈ રહી હતી. સુરેશને લાગ્યું કે રવીના ચોક્કસ કંઈક ટેન્શનમાં છે. શક્ય છે કે તેની રાતની વાત યાદ આવતા તેને શંકા જઈ રહી હોય. કોઈ પણ રીતે રવીના માટે સુરેશનું કદ, સુરેશની રીતભાત, સુરેશનો તેની સાથે વાત કરવાનો ઇનકાર તેણીને આશ્ચર્યચકિત કરી રહ્યું હતું. કદાચ તેની ઉત્તેજના તેણીએ તેને પોતાના પતિ માન્યો અને પછીથી શાંત ચિત્તે તેના વિશે વિચાર્યા પછી એને શક થઈ ગયો હશે. કારણ જે પણ હોય, પણ સુરેશને તે હવે થોડી અસામાન્ય અને ટેન્શનમાં લાગી રહી હતી. નમસ્તે પાપાજી, લો આ તમારી ચાય. રોજની જેમ વહુએ તેના ચરણ સ્પર્શ સ્નેહપૂર્વક કર્યા અને કહ્યું, સદા ખુશ રહો રવીના બેટા. સુરેશે પણ હંમેશાની રીતે તેના માથા ઉપર હાથ મૂકી અને આશીર્વાદ આપ્યા અને ચાય પીવા લાગ્યો. ટૂંક સમયમાં સુરેશને ખ્યાલ આવ્યો કે થોડીવાર પછી રવીનાને આ વાતની ખબર પડશે કે રાહુલ આખી રાત ક્યાં હતો. પછી કોણ જાણે તેના મનમાં શું થશે. પછી તે ઘરના બધા પુરુષો અને સંબંધીઓને ગલત નજરથી જોશે. તે બધાને જોઈને તો આ જ વિચારશે કે પાછલી રાત ન જાણે તેની સાથે કોણ આ બધું કર્યું. કેટલું દુઃખ થશે બેચારીને. પછી તે કોઈની સાથે નજર મિલાવી શકશે નહીં. મનમાં આવા વિચારો આવવાથી સુરેશ ખૂબ જ ટેન્શનમાં આવી ગયો, કેમ કે તેની વહુને આ હાલતમાં જોવી તેને બિલકુલ પસંદ નથી. એવામાં હવે બિચારીની શું હાલત થઈ જશે. હવે જલ્દીથી તેને કોઈ નિર્ણય લેવો જ પડશે. દોસ્તો, વાર્તા આગળ ચાલુ રહેશે.